હરિઓમ વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ધોરણ 9 વિષય વિજ્ઞાન, જેમાં દ્વિતીય સત્રનો અભ્યાસક્રમ આપણે શરૂ કરીએ તો આજે ચેપ્ટર નંબર 14 નૈસર્ગિક સ્ત્રોતો વિશેનો આપણે અભ્યાસ જોવાનો છે કે નૈસર્ગિક સ્ત્રોતો કોને કહેવાય, પૃથ્વી ઉપર કયા કયા નૈસર્ગિક સ્ત્રોતો છે, એનો ઉપયોગ આપણે ક્યાં કરીએ છીએ, તે આપણા માનવના જીવનમાં કઈ રીતના ઉપયોગી બને છે, સાથે સાથે આનાથી આપણે નુકસાન છે એનું નુકસાન આપણે કઈ રીતના કરી રહ્યા છીએ અને એની ભરપાઈ કરવા માટે માનવ જીવન પર એની અસર શું થાય છે, આ બધો અભ્યાસ આપણે કરવાનો છે. તમને જો અહીંયા 5 ટોપિક આપેલા છે, 5 થી 6 ટોપિક એનો અભ્યાસ કરવાનો છે. એમાં પહેલું છે પૃથ્વી પર આ સ્ત્રોતો ક્યાં છે, એટલે કઈ જગ્યાએ આવેલા છે. બીજું, જીવવાનો શ્વાસ એ હવા છે, આપણા જીવનનો કે જીવવાનો એ શ્વાસ ગણીએ તો શું છે, હવા. આપને ખબર છે કે હવા વિના આપણે વધીમાં વધી 5 મિનિટ વધારે રહી શકીએ નહીં. ત્રીજું છે પાણી, એ આપણા માટે એક અદ્ભુત પ્રવાહી છે, કારણ કે આપણે કહીએ છીએ જળ એ જ શું છે, જીવન. અને બાકીનું છે ભૂમિમાં ખનિજની પ્રચુરતા. ત્યારબાદ છે જૈવ ભૂ રાસાયણિક ચક્રો, એટલે કે આમાં નાઇટ્રોજન ચક્ર તમે ભણી ગયા એ પણ ભણવાનું છે, કાર્બન ચક્ર ભણવાનું છે અને ઓક્સિજન ચક્ર પણ ભણવાનું છે. એમાં આઈએમપી તમે જોવા જાઓ તો કાર્બન ચક્ર, નાઇટ્રોજન ચક્ર વારંવાર પૂછાય છે, ઓક્સિજન ચક્ર પણ પૂછાય છે, પણ નાઇટ્રોજન ચક્ર અને કાર્બન ચક્ર આઈએમપી છે. અને છેલ્લે ભણવાનું છે ઓઝોન સ્તર, જે ઓઝોન સ્તરમાં આજે દિન પ્રતિદિન આપણે પ્રદૂષણ વધતું જાય છે, એર કન્ડિશનર અને રેફ્રિજરેટરનો ઉપયોગ કરીએ છીએ, એટલે ઓઝોન સ્તરમાં આજે શું પડી ગયું છે, ગાબડું પડી ગયું છે. તો એના વિશેનો અભ્યાસ કરવાનો છે. તો ચાલો અભ્યાસ શરૂ કરીએ. તો પહેલો સવાલ છે, પ્રસ્તાવના ઉપર જઈએ તો પહેલો સવાલ એવો છે, શા માટે પૃથ્વી ગ્રહ પર જીવન આવેલું છે. આપણે જોઈએ તો સૂર્યમંડળમાં કેટલા ગ્રહો છે, તો સૂર્યમંડળમાં 9 ગ્રહો છે. આ 9 ગ્રહોમાં પૃથ્વી ઉપર જ શું કામ જીવન છે, બુધ પર નથી, શુક્ર પર નથી, મંગળ પર નથી, ગુરુ પર નથી, શનિ પર નથી, યુરેનસ પર નથી, નેપચ્યુન પણ નથી, પૃથ્વી પર જ કેમ જીવન શક્ય છે. તો વિદ્યાર્થી મિત્રો જોઈએ આપણે સવાલમાં જો કે જીવન જીવવા માટે આપણને ખબર છે શું શું વસ્તુની જરૂર પડે. તો એક તો તાપમાન, ટેમ્પરેચર નોર્મલી હોવું જોઈએ, વધુ પડતું ઠંડુ પણ નહીં, વધુ પડતું ગરમ પણ નહીં, તેમજ વધુ માત્રામાં પાણી હોવું જોઈએ, કારણ કે પાણી વિના મનુષ્ય અધૂરો છે. તેમજ ખોરાકની આ બધાની જરૂર પડે છે. અને પૃથ્વી પર સજીવોની મૂળભૂત આવશ્યકતા બધી છે એ પૂર્તિ માટે સૂર્યમાંથી ઉર્જા અને પૃથ્વી પર રહેલા પાણી, વાયુ અને અન્ય પરિબળો પ્રાપ્ત છે. એટલે જોવા જઈએ ને તો પૃથ્વી પર આ બધું મળે છે. ઉર્જા જોઈએ ને તો આમ ઉર્જાનો મેન સ્ત્રોત કોણ છે, સૂર્ય. તો સૂર્ય પાસેથી ઉર્જા મળે છે. તેમજ પૃથ્વી ઉપર જુઓ તો પાણી મળી આવે છે, ખોરાક પણ મળી આવે છે અને હવામાં જરૂરી વાયુ પણ શું થાય છે, આપણને પ્રાપ્ત થાય છે. એટલે આ બધા પરિબળો પૃથ્વી ઉપર આપણને મળી આવે છે. બીજા ગ્રહો ઉપર તમે જોવા જાવ ને તો બુધ ઉપર તાપમાન જોવા જાવ તો વધી જાય છે, શુક્ર ઉપર એ તાપમાન છે એ વધી જાય છે, ત્યાં હવાનું આવરણ જ નથી. મંગળ ઉપર પણ આવું જ જોવા મળે છે, ત્યાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધારે છે. તો આ બધાને લીધે કંઈ ને કંઈ મનુષ્ય જીવનને અસરકારક ન હોય એવા પરિબળો ત્યાં છે, એટલે ત્યાં જીવન શક્ય નહીં બને. તેમજ પૃથ્વી પરનું જીવન આ બધા પરિબળો ઉપર શું કરે છે, આધાર રાખે છે. એટલે પૃથ્વી ઉપર છે શું જોવા મળે છે કે આ પૃથ્વી ઉપર એક જીવન આવેલું છે. બીજું, પૃથ્વી ઉપર આવશ્યક અજૈવિક ઘટકોના નામ આપી તેના દ્વારા રચાતા આવરણ સમજાવો. પૃથ્વી ઉપર છે અજૈવિક ઘટકો કયા કયા આવેલા છે, તો પૃથ્વી ઉપર અજૈવિક ઘટકોમાં 3 ઘટકો છે. કયા કયા? હવા, પાણી અને ભૂમિ. તમને દેખાય છે કે પૃથ્વી ઉપર આવશ્યક અજૈવિક ઘટકો કયા કયા છે, તો હવા, પાણી અને ભૂમિ. એમાં તમે જોવા જાઓ તો એનાથી બનતા આવરણમાં કયા કયા આવરણ છે, તો આપણને ખબર છે, આપણે 4 આવરણ તો છે જ. એમાં પહેલું છે મૃદાવરણ, બીજું છે વાતાવરણ,
અને ત્રીજું છે જલાવરણ. ને આ ત્રણ હોય એટલે ત્યાં જીવ વસી શકે એટલે એને કહેવાય જીવાવરણ. તો પેલું મૃદાવરણ કોને કહેવાય? તો પૃથ્વીનું સૌથી ઉપરનું સ્તર જે ખડકો અને ભૂમિ વડે રચાયેલું છે તેને શું કહેવાય? મૃદાવરણ. પૃથ્વીની ઉપરનું સ્તર જે આપણે જમીન ગણીએ ને, જેના ઉપર માનવ વસવાટ કરે છે, જે આખું ભૂમિનું બનેલું છે, ખડકો, માટી, રેતી, એને શું કહેવાય? મૃદાવરણ. જ્યારે પૃથ્વીનું ઉપરનું સ્તર જેમાં ચાદરની જેમ વાયુઓ વડે ઢકાયેલું છે, પૃથ્વીની ઉપરનું સ્તર છે એ ચાદર વડે જેમ વાયુઓ છે એ ચાદરથી આમ ઢાંક્યું હોય આખી પૃથ્વીને એમ વાયુથી ઢકાયેલું છે, આ આવરણને શું કહેવાય? વાતાવરણ. એટલે કે પૃથ્વીની આજુબાજુ આવેલા હવાના આવરણને શું કહેવાય? વાતાવરણ. ત્યારબાદ આવે છે જલાવરણ. તો પૃથ્વીની આજુબાજુનું પાણીનું આવરણ છે એ બધું છે જલાવરણ. ને પૃથ્વીમાં તમે આમ જોવા જાવ ને તો 100%માંથી 75% પાણી છે, પણ એમાં 75%માં મોસ્ટ ઓફ તમે જોવા જાવ ને તો ખારું પાણી છે. અમુક ગણા ગાંઠા ટકા જ મીઠું પાણી જોવા મળે છે. તેમજ ઘણું બધું પાણી ભૂગર્ભીય જળમાં સમાવેશ થયેલું છે, એટલે કે જમીનની અંદર સમાવેશ થયેલું છે. આ સમગ્ર આવરણ છે એ કયું છે? જલાવરણ. તો આ કયા આવરણ થઈ ગયા? મૃદાવરણ, વાતાવરણ અને જલાવરણ. ત્યારબાદ ત્રીજું અને આપણું ચોથું આવરણ આપણે હમણાં વાત કરીએ. 3 આવરણ હોય એટલે ચોથું આવરણ અસ્તિત્વમાં આવે એ કયું છે? જીવાવરણ. તો જો લખ્યું છે જીવાવરણ કોને કહેવાય અને જીવાવરણના જૈવિક ઘટક અને અજૈવિક ઘટકો જણાવો. તો જીવાવરણ કે જીવને આશ્ચર્ય આધાર આપતા પૃથ્વીના ગાઢ આવરણો વાતાવરણ, મૃદાવરણ અને જલાવરણ એકબીજામાં ભળી જઈને જીવવાની શક્યતા ઉદ્ભવ થાય તેને કહેવાય જીવાવરણ. કે પૃથ્વી ઉપર આવેલા 3 આવરણો જ્યારે ભેગા થઈ જાય, વાતાવરણ, જલાવરણ અને મૃદાવરણ, ત્યારે જીવાવરણ છે એ અસ્તિત્વમાં આવે. જીવાવરણ એટલે કે જીવસૃષ્ટિ ત્યાં અસ્તિત્વ છે એ ધરાવી શકે. એમાં જીવંત ઘટકો ત્યાં જ જોવા મળે છે આ 3 આવરણો આવેલા હોય ત્યાં. જીવાવરણમાં જૈવિક ઘટકો તરીકે વનસ્પતિ, પ્રાણીઓ અને સૂક્ષ્મજીવો અને અજૈવિક જીવવાળા, જેમાં જીવ હોય એ કયા કયા છે? તો વનસ્પતિ જીવ છે, પ્રાણીઓમાં જીવ હોય, સૂક્ષ્મ જીવોમાં જીવ હોય, એટલે બધા જૈવિક ઘટકો કહેવાય. જ્યારે અજૈવિક ઘટકોમાં કોણ હોય? તો હવા, પાણી અને ભૂમિ હોય છે. કોણ હોય છે? હવા, પાણી અને ભૂમિ. ત્યારબાદ ચોથો સવાલ એવું કહે છે આપણને કે જીવનનો શ્વાસ એ હવા છે. જીવવાનો શ્વાસ હવા છે, સમજાવો. તો જોઈએ કે પૃથ્વી પર જીવવા માટેનો શ્વાસને હવા કઈ રીતના કરી શકાય. તો શા માટે પૃથ્વી પર જીવન છે જ્યારે શુક્ર તેમજ મંગળ જેવા ગ્રહો પર જીવન નથી? તો પૃથ્વી પર જીવન છે કારણ કે પૃથ્વી ફરતે ચાદરની જેમ ઢાંકતી હવાનું આવરણ આવેલું છે. આપણને ખબર છે પૃથ્વી ઉપર જોવા જાવ તો આપણા આજુબાજુમાં આકાશમાં જે જો છે એ હવાનું આખું આવરણ આવેલું છે. એમાં પછી કયા કયા વાયુ છે? તો ઓક્સિજન, નાઇટ્રોજન, કાર્બન ડાયોક્સાઇડ, પાણીની વરાળ, પાણીના બૂંદો, આ બધું મિશ્ર થઈને હવા બનેલી છે. પણ એમાં બધામાં હવામાં આવરણમાં જ આપણે સજીવને જરૂરી એવો ઓક્સિજન વાયુ પણ એની અંદર છે. તો જો લખ્યું છે બીજા મુદ્દામાં કે હવામાં સજીવના જીવનના નિભાવ માટે નાઇટ્રોજન, ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ આવેલા છે, જેમાં 21% ઓક્સિજન છે અને 0.03% કાર્બન ડાયોક્સાઇડ છે. 21% ઓક્સિજન જે આપણે શ્વાસોશ્વાસની ક્રિયા દરમિયાન આપણને જે ઉપયોગી વાયુ છે એ કયો છે? ઓક્સિજન છે, જેનું પ્રમાણ 21% છે. અને માનવ છે એ સરળતાપૂર્વક પોતાનું શ્વાસ લઈ શકે છે અને પોતાનું જીવન છે એ સ્થાયી બનાવી શકે છે. તેમજ પૃથ્વી પર હવાના ઘટકો પૃથ્વી પરના જીવનમાં શું છે? પરિણમે છે. પૃથ્વી પરના હવાના ઘટકો છે એ પૃથ્વી પરના જીવન છે, જે જીવ છે એના માટે પરિણમે છે, એટલે કે ઉપયોગી છે. જ્યારે શુક્ર ઉપર ને મંગળ ઉપર તમે જોવા જાવ ને તો ત્યાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ 95 થી 97% છે, જે માનવ જીવનના અસ્તિત્વ માટે કેવો છે? ઉપયોગી નથી. આમ તમે જોવા જાવ તો શુક્ર અને મંગળ જેવા ગ્રહો ઉપર કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધારે છે, જ્યારે પૃથ્વી ઉપર ઓછું છે. આમ ત્યાં જરૂરી શ્વસન માટે ઓક્સિજન ન મળતા શુક્ર અને મંગળ
પર જીવન શક્ય બનાવી શકીએ નહીં, જ્યારે પૃથ્વી ઉપર આપણે જીવન શક્ય બનાવી શકીએ. તો ખૂબ જ સરળ સવાલ થઈ ગયો કે પૃથ્વી ઉપર શું કામ જીવન શક્ય છે અને શુક્ર અને મંગળ ઉપર જીવ કેમ નથી લેતો? તો એ હવા ઉપર આધાર રાખે, કારણ કે ઓક્સિજન વાયુ ત્યાં પૂરતા પ્રમાણમાં મળતો નથી. ત્યારબાદ 5મો સવાલ, CO2 મુક્ત કરતી 2 ક્રિયાવિધિ જણાવી. વાતાવરણમાં CO2 ખૂબ ઓછા પ્રમાણમાં હોવા માટેના 2 મુખ્ય કારણો જણાવો. CO2 એટલે શું થાય? કાર્બન ડાયોક્સાઇડ. CO2 કાર્બન ડાયોક્સાઇડ. તો CO2 મુક્ત કરતી 2 ક્રિયા એટલે કે જ્યાં કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થતો હોય ને એવી 2 ક્રિયા આપવા આપણે આની છે. અને હવામાં કાર્બન ડાયોક્સાઇડ છે એ ઓછા પ્રમાણમાં શું કામ છે એ બતાવવાનું છે. તો જોઈએ કે CO2 મુક્ત કરતી ક્રિયાઓ તો આપણને ખબર જ છે. જો તમે આપણે શ્વાસોશ્વાસની, ચાલો બધા શ્વાસ લ્યો છો ત્યારે આપણે ગરમ હવા નહીં આવે, પણ જેવી શ્વાસ બહાર કાઢશો આપણે એટલે આપણે ગરમ હવા આવે છે. તો આપણા શરીરની અંદર જ કાર્બન ડાયોક્સાઇડ છે એ શું નીકળે છે? બહાર નીકળે છે. આ CO2 છે આપણા શરીરની અંદર આવેલો છે. જે કાર્બન ડાયોક્સાઇડ છે એ આપણે શ્વાસોશ્વાસની ક્રિયા દરમિયાન બહાર કાઢીએ છીએ. તેમજ આપણે જે ખોરાક ખાઈએ છીએ એ ખોરાકમાંય શક્તિ, કાર્બન ડાયોક્સાઇડ અને પાણી છે ને આ 3 વસ્તુ બહાર નીકળે છે. એને કહેવાય કોષીય શ્વસન. કયું શ્વસન કહેવાય? કોષની અંદર થતું શ્વસન એટલે કહેવાય કોષીય શ્વસન. તો જુઓ, સુકોષ કેન્દ્રીય કોષો અને ઘણા આદિકોષ કેન્દ્રીય કોષોની ક્રિયાશીલતા માટે ઉર્જા મેળવવા માટે ગ્લુકોઝનું ઓક્સિજનની હાજરીમાં તમે મંદ દહન કરો એટલે એને કહેવાય કોષીય શ્વસન. અને આ દરમિયાન CO2 વાયુ મુક્ત થાય છે. ગ્લુકોઝ એટલે જો એનું અણુસૂત્ર લખ્યું છે C6H12O6 વત્તા આપણે શ્વાસમાં કયો વાયુ અંદર ગયો? ઓક્સિજન. એટલે એ બી ભેગા થયા C6H12O6. ખોરાકનું એ ગણી લીધું, પ્લસ ઓક્સિજન પ્લસ પાણી. આ 3 વસ્તુ ભેગું થાય એટલે અંદર ક્રિયા થાય. એટલે જો આ બાજુ પ્રક્રિયકો છે અને હવે તીરની ઓલી બાજુ બધા નીપજ. તો શું બને? તો પહેલું તો છે કાર્બન ડાયોક્સાઇડ બને, પાછું પાણી ઉત્પન્ન થાય અને આપણને શક્તિ મળે, ઉર્જા મળે. જો લખ્યું એ ઉર્જા ATP સ્વરૂપે મળે. ક્યાં સ્વરૂપે મળે? ATP સ્વરૂપે. તો આપણને ખબર છે કે દહન પણ એક એવી પ્રક્રિયા છે કે જેમાં આપણને ખબર છે કોઈ પણ વસ્તુ સળગાવીએ ત્યારે ઓક્સિજન છે ને જરૂરી છે સળગવા માટે, પણ જ્યારે કોઈ પણ સળગે ત્યારે વાયુ કયો ઉત્પન્ન થાય છે? CO2. આ માનવીની પ્રવૃત્તિ જેવી કે ઈંધણ સળગાવવાથી ઉર્જા પ્રાપ્ત કરવી અને જંગલોમાં લાગતી આગોની દહન ક્રિયામાં પણ શું થાય છે? સમાવેશ થાય છે. તો આ 2 વસ્તુ આપણે જોઈ ગયા. પહેલું આપણે ખોરાક ખાઈએ છીએ એમાં કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે, અને બીજું કોઈ પણ અગ્નિમાં જે ધુમાડો નીકળે છે એમાં કાર્બન ડાયોક્સાઇડ છે. એટલે આ 2 ક્રિયા લખી નાખીએ. તો શું કામ કાર્બન ડાયોક્સાઇડ ઓછા પ્રમાણમાં છે? તો CO2 નો ઉપયોગ ક્યાં થઈ જાય છે? તો મોસ્ટ ઓફ લીલી વનસ્પતિ બધું છે ને એ લીલી વનસ્પતિ આપણી કરતાં ઉલટું કામ કરે છે. આપણે કેમ ઓક્સિજન શ્વસનમાં લઈએ, એ કાર્બન ડાયોક્સાઇડ શ્વસનમાં લઈ લે છે. જો એ લખ્યું પ્રકાશ સંશ્લેષણ દરમિયાન લીલી વનસ્પતિઓ કાર્બન ડાયોક્સાઇડનું સ્થાપન કરીને ગ્લુકોઝ બનાવે. ઓલા કરતાં ઉલટી પ્રક્રિયા કે CO2 છે એ શ્વસનમાં લઈ નીચેથી પાણી પાવ એ બે ભેગા થાય એટલે સૂર્ય શક્તિ એટલે કે સૂર્યપ્રકાશ મેળવે અને શું બનાવે? તો ગ્લુકોઝ C6H12O6 વત્તા O2 વત્તા H2O. અને સાથે સાથે ઘણા દરિયાઈ જીવો પણ આ કવચના નિર્માણમાં, ઘણા દરિયાઈ પ્રાણીઓ તેમના કવચના નિર્માણમાં કાર્બોનેટનો ઉપયોગ કરે છે. અને આ કાર્બોનેટ છે એટલે કાર્બનનું એક સ્વરૂપ છે જેને મહાસાગરોમાંથી CO2 સ્વરૂપે પ્રાપ્ત થાય છે. તો આ થઈ ગયું કાર્બન ડાયોક્સાઇડ છે એ કઈ રીતના? તો 2 ક્રિયાવિધિ અને એનો ઉપયોગ. તો આજે આપણે 5 સવાલ ભણ્યા. આપણે એટલું રાખીએ. આવતીકાલથી આપણે નવું જોઈશું.